મિત્રો આપણે પહોંચી ગયા કાળિયા બીડના મેરડીમાં જાગુબેનના આંગણે વીરપુર પાલીતાણા ભવ્ય 11મો પાટ ઉત્સવ હતો। તે માટે આપણે આવ્યા હતા મંદિરેથી બધા ભાઈબંધો સાથે। જય માતાજી મિત્રો, બાપા સીતારામ। અત્યારે જવાનું છે આપણે પાલીતાણા જાગુબેનના ઓલે નાકા તિથિ જેવું છે, ડાક ડમરું જેવું પ્રોગ્રામ હશે તો આપણે જવાનું છે। અત્યારે આપણે મંદિરે સેવી અને આપણે જવાનું છે ડાક ડમરામાં, ફોર વ્હીલમાં જવાનું છે ભાઈબંધની હિરાનભાઈની ફોર વ્હીલમાં જવાનું છે। તો હાલો વિડીયામાં કન્ટિન્યુ રહેજો। જય માતાજી। પછી મિત્રો આપણે નીકળવાનું હતું, જો હિરાનભાઈની બધા ઊભા છે તો હવે નીકળીએ, ઘડીક રહીને આગળ નીકળીએ છીએ। પછી તો મિત્રો આપણે ડીમાર્ટ બાજુ બસ સ્ટેશન બાજુ પહોંચી ગયા હતા, ના પહોંચી મિત્રો ગેસ ઊભા રહી ગયા છે। આ જો કિચન ઊભો છે, क्या क्या गो तू પછી તો આપણે શિહોર પહોંચી ગયા હતા અને હજી તો આગળ જવાનું હતું, આપણે પાલીતાણા વીરપુર જવાનું હતું। પછી તો મિત્રો આપણે પહોંચી ગયા હતા પાલીતાણા વીરપુર અને કાળિયા બીડવાળા મેરડી માતાજીના દર્શન કર્યા અને પછી આપણે જવાનું હતું ડાક ડમરામાં। મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે, માતાજીએ પગ્યા લાગી લીધું અને હવે આપણે ડાક ડમરામાં જવાનું છે। હિરણભાઈ ને કિશન ને એ પ્રસાદી લેશે, પછી આપણે જવાનું છે ડાક ડમરામાં। સેવા મંડળ બધા જોરદાર તાળીઓથી બધા આખા મંડળ મોરી મેહુરભાઈ 500 ની રૂપિયા, કોઈ માવતર કે કોઈ માયાવ ઉજ્જૈન છે લોકો અહીં પહોંચી નથી ગયા, પણ સર્વગતની યાદ પૂરે અજયભાઈ
ઝાઝા જણા હતા એટલે એક કેરી બંધાવી હતી અને 4 વ્હીલ લીધી હતી હિરણભાઈની એની. અને પછી આપણે ઘરે નીકળી ગયા હતા. જુઓ મિત્રો, જય માતાજી, જય કાળિયા બીડવાળા મેલડીમાં. પછી મિત્રો એક વોટ કર્યો અને ચા પાણી પીધા અને પછી પાછા નીકળવાનું હતું એટલે નીકળવાય. મિત્રો હવે આપણે વીરપુરથી 2:30 વાગ્યા વૈયા સીવી ઘરે પોગી ગયા હતા 2:30 વાગ્યે. તો વિડીયો હવે અહીંયા પૂરો કરીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય મેરડીમાં, જય બાપા સીતારામ. તો વિડીયો પૂરો કરીશ.